આણંદ શહેરમાં આત્મીય સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ આણંદ શહેર પ્રવીણા પટેલ લંડન અને ભાવેશ પટેલ દુબઈ દ્વારા તેમના સ્વર્ગસ્થ પિતા મહેશભાઈ પટેલની યાદમાં ધાબળા અને 200 ફૂટવેર, નોટબુક્સ, સ્ટેશનરી વસ્તુઓ અને દરેકને સ્વાદિષ્ટ ભોજન કરાવવામાં આવ્યું હતું. 100 બાળકોને ધાબળાનું વિતરણ તથા 100 બાળકોને નોટબુક્સ અને ફૂડ ફોર આપવામાં આવ્યો હતો. ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે. ગરીબ બાળકો શિક્ષણ અને કપડાં, જીવન જરૂરી ચીજવસ્તુઓ, ભોજન, પગરખા જેવા સેવાઓ કરવામાં આવે છે. પ્રવીણા પટેલ અને ભાવેશ પટેલ 1 વર્ષથી મોના મોટવાણી સાથે તેઓ જોડાયેલા છે. તેમના પતિની યાદમાં તેઓ દાન સેવા કરી રહ્યા છે. ગરીબોને સારી ગુણવત્તાવાળા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. ટ્રસ્ટ તરફથી મોનાબેન દાતાશ્રીનો હૃદયથી આભાર માનવામાં આવ્યો. સ્વર્ગસ્થ શ્રી મહેશભાઈના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે એવી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. સંસ્થાને બહુ જ ખુશી થાય કે ભારતમાં અને વિદેશમાં વસતા અમારા ભારતીયો દેશના ગરીબો માટે આવું સુંદર સેવા કાર્ય કરે છે. તે બદલ 100 દાનવીરોને અભિનંદન આપવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ટીવી18 ન્યૂઝ, આણંદ.